Hello, friends. I welcome you, all of friends. Today, I am discuss about the second part of the unit, the Blue Cross. Friends, in first unit, we talk about how Valentine followed the flambeau and we reached till કે જો બ્રાઉન અને ફ્લેમ્બુની જે વાતચીત ચાલતી હોય છે કે તે મારા ઉપર શંકા કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી પહોંચ્યા અને સેકન્ડ પાર્ટમાં હવે આપણે આગળ જોઈએ છીએ. begun to suspect me, repeated the outlaw sharply. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? ફ્લેમ્બુ લૂંટાર જે કહે છે રિપીટ કરીને કે મારા પર તે શંકા કરવાની કરી, તારી હિંમત ક્યાંથી થઈ ગઈ એટલી? આમ સ્ટમક એટલે પેટ થાય. શું થાય? સ્ટમક મતલબ કે આપણે પેટ કહેતા હોય છે, પરંતુ અહીંયા કે તે કઈ રીતે હિંમત કરી કે મારા પર તું શંકા કરે છે? એટલે બ્રાઉન કહે છે નો નો, એઝ ઇફ હી વોઝ સોરી, કે જાણે કે એ માફી માગતી એમ કહે કે ના ના. યુ સી આઈ સસ્પેક્ટ યુ વેન વી ફર્સ્ટ મીટ, કે મને તારા પર શંકા ક્યારે ગઈ? કે જ્યારે આપણે પહેલા વહેલા મળ્યા હતા. ઇટ્સ ધેટ લિટલ બલ્જઅપ. બલ્જઅપ એટલે આમ ફૂલેલું, અને સ્લીવ, સ્લીવ એટલે બાય, સ્લીવલેસ કહેતા ને આપણે કપડાં પહેલા આવતા. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર, અને હું જાણું છું કે જે આવા તમારા જેવા લોકોને ત્યાં ખીલીઓ જડેલા બાજુબંધ પહેરેલા હોય છે, બ્રેસલેટને ત્યાં સ્પાઇક મતલબ ખીલીવાળા. એટલે કે છે મને શંકા ગઈ. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બુ, ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેસ? કે છે દુનિયામાં આવું હોય? ફ્લેમ્બુ કહી દીધું કે તે ક્યારે આવું ખીલીઓ જડેલ બાજુબંધ વિશે સાંભળેલું છે? ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો. લિટલ ફ્લોક મતલબ કે અહીંયા બુદ્ધિ વગરના વ્યક્તિ તરીકે કીધું છે, તું જાણે છે? સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી, કે બ્લેન્કલી એટલે આમ સ્પષ્ટ કહેવાય, કોઈ પ્રત્યે ભાવ રાખ્યા વગર કહીએ છીએ. વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ there were 3 of them with spike bracelet, કે હું જ્યારે હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે આવા ખીલાવાળા જે બાજુબંધ પહેરતા લોકો મેં જોયેલા કે છે. સો એઝ આઈ સસ્પેક્ટ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, અને એટલા માટે શરૂઆતથી મેં તારા પર શંકા કરવા ગઈ હતો. ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ, અને કહે છે કે તને ખબર નથી પડતી કહે છે કે, અને એ રીતે કહે છે કે મેં ક્રોસ કોઈ પણ ભોગે નક્કી કરી દીધું કે સેફ સલામત રહે એ માટે ધ્યાન આપી દઉં. આઈ વોચ યુ નો, કહે છે કે તને ખબર છે કે હું તારું નિરીક્ષણ કરી રહ્યો હતો. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ, અને જે છેલ્લે તે જ્યારે મેં તને પાર્સલ બદલતા જોયો, ધેન ડોન્ટ યુ સી, અને ત્યારે તારું ધ્યાન નહોતું, આઈ ચેન્જ ધેમ બેક અગેઇન. ફાધર બ્રાઉન શું કહે છે, એ વખત મેં ફરીથી બદલી કાઢી દીધું. એન્ડ ધેન લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને પછી એ સાચું ત્યાં પાછું જ મૂકી દીધું હતું, અને તને કહે છે ખબર પડવા દીધી ન હતી. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બુ. ફ્લેમ્બુ શું કહે છે? પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટરિયસ ટોન વોઝ ગન, અને જે એનો વિજય રણકો ચાલી ગયો. વિક્ટરિયસ એટલે યાદ રાખો મિત્રો, વિજય ઇઝ પ્લે વિનિંગ. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. લિટલ પ્રિસ્ટ કહે છે કે જો આ રીતે બન્યું. સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ, મતલબ કહે છે કે હું ત્યાં મીઠાઈની દુકાને પાછો ગયો હતો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને જેનું સાચું ઓરિજિનલ હતું ક્રૂઝવાળું એ પાર્સલ ત્યાં મૂકી આવ્યો. આઈ આસ્ક ધ લેડી મેઇલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિન્સ્ટર વેન સી ફાઉન્ડ ઇટ, અને મેં સન્નારીને કહેતો આવ્યો હતો કે છે કે વેસ્ટમિન્સ્ટર મારા રહેતા મિત્રના ટપાલથી તમે મોકલી આપજો કે છે કે. એમ કહીને ફાધર બ્રાઉને બચાવી દીધું હતું ક્રૂઝને, પણ આમને ફ્લેમ્બુને ખબર નથી પડી. Then he added rather sadly,
અને દુઃખથી ઉમેરો કંઈ કહ્યું, આઈ લર્ન ધેટ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટફુલમાં એક સામાન્ય માણસથી પણ મને જાણવા મળેલું. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડ્સ બેક હી સ્ટોલ એટ ધ રેલવે સ્ટેશન બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. મોનેસ્ટ્રી મતલબ મઠ કહેવાય, કે જો આગળ લિવિંગ પ્લેસ ઓફ મંક સાધુઓ રહેતા હોય એ જગ્યા માટે કહેવાય છે. મતલબ કે રેલવે સ્ટેશન કે છે કે જે ચોરેલી હેન્ડબેગનું પણ આવું કરતો ત્યારે અત્યારે માણસ મઠમાં રહે છે, મતલબ એ સુધારો આવી ગયો. He added, rubbing his head again as if he was sorry. મતલબ કે જે રીતે માફી માંગતો હોય એ રીતે આવું ખંજવાળતા આવી વાત કરે છે. We can't help being priest. કે છે કે આપણે પાદરી છીએ એ આપણે ભૂલવું ન જોઈએ. કે છે કે પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ, કે લોકો આવે છે અને અમને આવી બાબતો જણાવે કે જે પરિવર્તન જેમના થઈ ગયા હોય છે. કે જે ફ્લેમ્બુ ટોર બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ. હવે પેલું જે નકલી હતું એ પાર્સલ અંદરના ખિસ્સામાંથી કાઢે છે બદામી રંગનું. કે છે કે અને એને ટોર એટલે ટીયરનું ભૂતકાળ છે, ફાડીને અને પીસીસ મતલબ ટુકડા કરી દે છે. There was nothing but paper and stick of lead inside it. મતલબ કે ગજવામાં ફક્ત ઇનામમાં શું હતું કે એ પાર્સલમાં ફક્ત કાગળ અને પેન્સિલના ટુકડા જેવા જ હતું, બીજું કશું નહોતું. હી સ્પ્રિંગ એટલે જમ્પ મારું, ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ મતલબ કૂદકો મારીને ગુસ્સે થાય ને બરાડ એવું બોલી ઉઠે ને એ રીતે કરે છે. આપણે નેક્સ્ટ જોઈએ આગળ. આઈ ડોન્ટ બિલીવ યુ. પેલું કહે છે કે મને માને એમ નથી આવતું. કે છે કે આઈ ડોન્ટ બિલીવ યુ અ ફૂલ એટલે મૂર્ખ, લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. પેલું શું કહે છે કે ફ્લેમ્બુ કહે છે આવો મૂર્ખ માણસ ચાલી કઈ તારા જેવો કરે, મને માને એમ નથી આવતું. કે છે યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ શેલ ટેક ઇટ બાય ફોર્સ. કે છે કે જો અત્યારે તારી પાસે ક્રૂઝ છે તું મને આપી દે, જો નહીં આપું ને તો હું ફોર્સ એટલે બળપૂર્વક લઈ લઈશ. કે છે કે નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. અને કે છે કે ફાધર બ્રાઉન કે છે ના અને ત્યાં જ ઊભો રહ્યો. યુ વુડ નોટ ટેક ઇટ બાય ફોર્સ, તો એ બળજબરીથી નહીં લઈ શકો. ફર્સ્ટલી પહેલાં તો એટલા માટે કે બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, કારણ કે હજી એ મારી પાસે અત્યારે છે જ નથી. એન્ડ સેકન્ડલી બીજું બીકોઝ વી આર નોટ અલોન, કારણ કે હું અહીંયા એકલો નથી, કારણ કે એના સાથીદારો ઓલરેડી પીછો કરી જ રહેતા. ફ્લેમ્બુ સ્ટોપ ઇમિજિએટલી. ફ્લેમ્બુ એકાએક તે ઊભો રહી ગયો, કારણ કે હવે એને ખબર પડી ગઈ કે અહીંયા એની કંઈક ભૂલ થઈ ગઈ છે. હવે પેલો ફાધર બ્રાઉન શું કહે છે કે બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. કે છે પેલા ઝાડની પાછળ તમને દેખાય છે ને ત્યાં બે ખખડતા જ પોલીસમેન અને મહાન ગુનાશોધક ડિટેક્ટિવ એટલે ગુનાશોધક હાજર છે. કે છે હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક. એટલે પેલો ફ્લેમ્બો પૂછે છે કે કઈ રીતે અહીંયા આવ્યા. સોરી ફાધર બ્રાઉન કહે છે કે તે પૂછશો કે કઈ રીતે આવ્યા. આઈ બ્રોડ ધેમ ઓફકોર્સ, કે જે હું જ તેમને લાવ્યો છું અલબત્ત. હાઉ ડીડ આઈ ડુ ઇટ, વાય આઈ શેલ ટેલ યુ ઇફ યુ લાઈક. કે છે જો તને આ બધું ગમે તો હું તને જણાવું. લોર્ડ બ્લેસ યુ, લોર્ડ એટલે યાદ રાખજો ગોડ સુપ્રીમ ઓલમાઇટી, કે છે ભગવાન તને ઠીક રાખે. વી હેવ ટુ નો 20 such thing when we are working among the criminal classes. શું કહે છે કે જ્યારે અમે ગુનેગારો સાથે આ કામ કરતા હોય ત્યારે આવી ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીએ છીએ, જાણવી પડે છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર થીફ. પહેલાં તો મને ચોર છે એવું કંઈ ફાઇનલી કે છે ખબર નહોતી. સો આઈ જસ્ટ ટેસ્ટ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. એટલા માટે કહે છે કે મેં કંઈક એવી કસોટી કરવી કે લાગ્યું કે તારી જાતે ખુલ્લો પડી જાય, ખબર પડી જાય મને. કહે છે અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. કે સામાન્ય રીતે જો કોઈ પણ માણસ દાળમાં કાળું લાગે પહેલાં કોઈ દેખાડો નથી કરતો,
ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. અને કહે છે કે જો વ્યક્તિ ચૂપ રહે તો સમજી લેવાનું કે કંઈક આમાં છે, આ કંઈક કારણ તો છે જ. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર, કહે છે કે મેં બદલી કરી હતી ખાંડની મીઠાની ને જે કહે છે. એન્ડ યુ કીપ ક્વાઇટ, છતાંય તું શાંત રહ્યો હતો. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times ટુ બી, કે કોઈ પણ માણસ એનું બિલ 3 ગણું વધારે હોય તો તરત વાંધો ઉઠાવે. ઇફ હી પેઝ ઇટ હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ, અને જો એ ધ્યાન આપ્યા વગર ચૂકવી દે તો એના પાછળ કોઈક બદ ઇરાદો હોય. અને આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ, કે છે મેં તારું બિલ વધારી દીધું હતું અને તે ચૂકવી પણ દીધું હતું. કે છે કે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધાને એવું હતું કે જાણે પેલા ઘાયલ શેરની જેમ અટેક કરશે, હુમલો કરશે. But he was held back as by a spell. He was stunned with utter curiosity. પરંતુ જાણે કે પેલું એકદમ કંઈક ફેરફાર થઈ ગયો, જાદુ થઈ ગયો હોય એના ઉપર, સ્પેલ એટલે એના પર મંત્રોચ્ચાર થઈ ગયો હોય. એ આશ્ચર્યચકિત થઈને બસ તેઓ ઊભો જ રહ્યો. Words spilled out his mouth. I would rather die than be tricked by a little priest. એ શું કહે છે કે જે ફ્લેમ્બો, એના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હું આવા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતો હતો, મરી જવાનું કે છે કે શું પસંદ કરે છે. ડિસ્ક્રાઇબિંગ ચોઇસ છે વુડ રાધર આઈ મિત્રો. વેલ went on Father Brown, as you would not leave any tracks for the police. Of course somebody had to. કે છે કે ઓકે, તો ફાધર બ્રાઉને બોલવાનું ચાલુ રાખ્યું ને કહ્યું કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ પગેરું છોડતો નથી તો કોઈકે તો કંઈક કરવું પડે ને. કે અને એટલા માટે આ બાજુમાં આવીને એના સાથે રહીને કંઈક ને કંઈક નિશાની છોડતો રહ્યો હતો. At every place we went to, I did something that people would talk about for the rest of the day. અને કહે છે આપણે જે સ્થળે ગયા ત્યાં હું કંઈક ને કંઈક એવી ક્રિયા કરી કે લોકો આખો દિવસ વાતો કરતા રહે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં વધુ તો નુકસાન નથી કર્યું. કે છે કે બસ સ્પ્લેશ વોલ, કોઈ જગ્યાએ દિવાલ બગાડી, સ્પ્લિટ એપલ, કોઈ જગ્યાએ સફરજન ઊંધા વાળી દીધા, બ્રોકન વિન્ડો, કોઈ જગ્યાએ બારી તોડી. બટ આઈ સેવ ધ ક્રોસ, પણ કે છે મેં જે ક્રોસ એ બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, અને અત્યારે એ વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી ચૂક્યો છે. કે છે કે હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રીક, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો ગુસ્સે થઈ કીધું કે આ બધી ગુનેગારોને ચાલે કર્યું તું કઈ રીતે જાણે છે. The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. હવે કહે છે કે આ પાદરીનો ચહેરા ઉપર હાસ્ય ફેલાઈ ગયું. Oh, by being a foolish priest, I suppose he said. કે તન શું કહે છે કે અરે ભાઈ, કહે છે કે મૂર્ખ પાદરી બનીને. Don't you realize that a man who simply hears man's real sin is likely to be aware of all human evil? કહે છે કે જે માણસ દરરોજ લોકોના સાચા પાપ સાંભળતો હોય તે માનવી દુર્ગુણોથી વાકેફ હોય. કે છે કે ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ મેડ મી શ્યોર યુ વરન્ટ અ પ્રીસ્ટ. અને એથી વધી જો મારા વ્યવસાયના બીજા પાસાઓએ મને ખાતરી કરી આપી કે તું પાદરી તો ન હતો. કારણ કે હંમેશા અમે ગુનેગારો સાથે કહે છે કે કામ કરતા હોય તો એટલી જાણકારી હોય છે અમારું. વોટ આસ્ક ધ સ્ટન્ડ થીવ, શું કહે છે ગુનેગારે કીધું. યુ એટેક રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી, તે તર્ક ઉપર હુમલો કર્યો.
ઇઝ અ બેડ થિયોલોજી, ખોટી પદ્ધતિ છે કે તું ઓળખી ના શકે મને. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ ધ અંડર ધ ટ્રી. હવે જેવું પેલો પોતાની ચીજ વસ્તુ લેવા ફર્યો કે તરત ઝાડ નીચેથી માણસો આવી ગયા. ફ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બુ એક કલાકાર અને ખેલાડી હતો. સ્પોર્ટ્સમેન મતલબ એની નીતિમત્તા હતી. હી સ્ટેપ બેક એન્ડ ગ્રેન્ડલી બોવ ડાઉન ટુ વેલેન્ટાઇન. એક ડગલું પાછળ હટ્યું અને વેલેન્ટાઇનનું માથું ઝુકાવીને માન આપ્યું. ડુ નોટ બો ટુ મી my man, said Valentine with silver cleanness. કે છે કે વેલેન્ટીને કીધું કે મારા ભાઈ મને નમન ના કર, મને ઝૂક નહીં, વંદન ના કર. કે છે લેટસ બોથ બો ટુ અવર માસ્ટર. કે છે આવો આપણે બંને આપણા માલિક, માસ્ટર એટલે એ ભગવાન માટે શબ્દ છે, ઈસુ માટે, યાદ રાખજો, ઈસુ ખ્રિસ્ટ ને કહે છે કે વંદન કરીએ. એમ કરીને અહીંયા યુનિટ પૂરો થાય છે. અને વેલેન્ટાઇન ફ્લેમ્બુનું કઈ રીતે પકડે છે પણ છતાં એકબીજાને માન આપે છે એ બતાવ્યું છે કે સૌથી મહાન તો ભગવાન છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કોઈ વર્ષ બાબતે પ્રશ્ન હોય તો પૂછી શકો છો.